વડોદરામાં બીઆરજી ગ્રુપના ફાઉન્ડર્સ ડે નિમિત્તે દિવ્યાંગ બાળકોને એજ્યુકેશનલ કિટ્સનું વિતરણ। બીઆરજી ગ્રુપના સ્થાપક સ્વર્ગસ્થ બકુલેશ ગુપ્તાજીની સ્મૃતિમાં ફાઉન્ડર્સ ડે નિમિત્તે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા સમાજ સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે શિક્ષા સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત આસ્થા ફાઉન્ડેશન અને પરિવર્તન સ્કૂલના આશરે 130 દિવ્યાંગ બાળકોને અભ્યાસમાં ઉપયોગી લર્નિંગ કિટ્સ વિતરણ કરાઈ હતી। કાર્યક્રમમાં બાળકો માટે સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી, જેમાં તેઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા અને સીએમડી સરગમ ગુપ્તા સહિત વિવિધ શાળાઓના ડાયરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા। મહાઅનુભાવોએ સ્વર્ગસ્થ બકુલેશ ગુપ્તાજીના સેવાકીય વિઝનને યાદ કરી દિવ્યાંગ બાળકોના જીવનમાં શિક્ષણ થકી સ્મિત લાવવાના આ પ્રયાસને બિરદાવ્યો હતો। उन्हीं के विचारों को आगे बढ़ाते हुए आज हम शिक्षा सेवा के आज का दिन हमारे लिए बहुत खास है। आज हम આજે શ્રી બકુલેશ ગુપ્તા બીઆરજી ગ્રુપના સ્થાપક અને અમારા બીઆરજી ગુપ્તા પરિવારના વડા, તેઓની જન્મતિથિ નિમિત્તે ઉર્મી સ્કૂલ ખાતે એક ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। શ્રી બકુલેશ ગુપ્તાએ પોતાના આખા જીવન દરમિયાન વ્યવસાયિક જીવનની સાથે સાથે સમાજ કલ્યાણના અનેક કાર્યો કર્યા છે। તેઓએ પોતાનું આખું જીવન શિક્ષાદાનમાં સમર્પિત કર્યું હતું। આજે તેઓના જન્મતિથિ નિમિત્તે આસ્થા ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોને અહીં આમંત્રિત કરી તેઓને લર્નિંગ કિટ્સ અને વિવિધ એવી મશીનરીઝ કે જેનાથી તેઓ આત્મનિર્ભર બની શકે, તેઓ કંઈક પ્રોડક્ટ્સ બનાવી શકે, તેઓ પ્રોડક્ટ્સને વેચી કંપનીઝને આપી અને તેઓ પોતાનું એક સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકે તેવા પ્રયત્નોથી આજે અમે અહીં ઉર્મી સ્કૂલ પર તેઓ બકુલેશભાઈ ગુપ્તાના જન્મતિથિ નિમિત્તે એક આ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે।